बेरोजगारी आपो, भ्रष्टाचारी ये सरकार नहीं चलेगी नहीं चलेगी, भ्रष्टाचारी ये सरकार नहीं चलेगी नहीं चलेगी। लड़के जोरों से हम लड़ेंगे जोरों से, सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे, सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे। सवाल लेके आए हैं। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જાન્યુઆરી માસમાં વિદ્યુત સહાયકોની ભરતી બાબતે પરીક્ષા યોજવામાં આવી હતી અને પરિણામ જાહેર થયાને 7 માસનો સમય થયો હોવા છતાં વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં ન આવતા તેમનામાં રોષનો માહોલ છે. આ પછી વિદ્યુત સહાયકોએ વાંસદા ચીખલીના એમએલએ અનંત પટેલને અન્યાય બાબતે રજૂઆત કરતા એમએલએ અનંત પટેલની આગેવાનીમાં ચીખલી એસટી ડેપોથી એક આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું અને આ પછી ચીખલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જાન્યુઆરી માસમાં જે વિદ્યુત સહાયકોની ભરતી બાબતે જે પરીક્ષા યોજવામાં આવી હતી તેના પરિણામ જાહેર થયાને 7 માસનો સમય થઈ ગયો હોવા છતાં વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં નથી આવી, જેના કારણે હવે વિદ્યુત સહાયકોએ એમએલએ અનંત પટેલની આગેવાનીમાં એક આક્રોશ રેલીનું આયોજન કરીને ચીખલી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને હવે અનંત પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો આ સાંભળો ચીખલી વાસદાના એમએલએ અનંત પટેલે શું કહ્યું છે. ડીજીવીસીએલની કચેરી દ્વારા આઈટીઆઈ પાસ અને જેમણે એપ્રેન્ટિસ કર્યું હતું એમની પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવી હતી, પરંતુ એમની પરીક્ષા લીધા પછી નિમણૂક ન આપતા અમે ડીજીવીસીએલની કચેરીનો ઘેરાવો કર્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનાની વાત કરીને ઓગસ્ટ મહિનામાં 102-103 તાલીમાર્થીઓને અને પરીક્ષામાં પાસ થયેલાને નોકરી મળી છે. બીજા પાસ થયેલાને હજુ સુધી જોબ મળી નથી. એના માટે આજે તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે તાલુકાની કચેરીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જો અમારી માંગણી ન સ્વીકારાશે આવનારા દિવસમાં ફરી પાછા અમે ડીજીવીસીએલની કચેરીનો ઘેરાવો કરીશું. વાત કરીએ એમએલએ અનંત પટેલની તો થોડાક સમય અગાઉ નવસારીમાં જે એક મિની વાવાઝોડું આવ્યું હતું તેમાં આ મિની વાવાઝોડાના લીધે ત્યાં જે ખેડૂતોના જે પાક હતો તેને નુકસાન થયું છે, જે ઘરો છે તેમને નુકસાન થયું છે. તેને લઈને તેમણે એક સરકાર સમક્ષ માંગણી કરી હતી કે એક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને તેને લઈને પણ તેમણે એક રેલીનું આયોજન કર્યું હતું અને આ પછી તેમણે આવેદનપત્ર આપ્યું હતું. તો વિદ્યુત સહાયકોની આ માંગણીને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.